We are learning about viruses, eukaryotic diversity. This is third lecture in the series. In this lecture, we are going to cover the topic of viral replication. In viral replication, there are two types of life cycles. First one is lytic cycle and second is lysogenic cycle. તો આજે આપણે લાઇટિક સાયકલ કવર કરશું. Introduction. Replication of virus is very complicated process. વાયરસનું રેપ્લિકેશન એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ હોય છે બિકોઝ વાયરસને હોસ્ટ સેલના અંદર રેપ્લિકેટ થવાનું હોય. વાયરસીસ કેન નેવર રિપ્રોડ્યુસ બાય ડિવિઝન કરીને કોઈ પણ દિવસે મતલબ કોઈ પણ કેસમાં વાયરસ જે છે રિપ્રોડક્શન ના કરી શકે બિકોઝ પોતા પાસે કોઈ પણ મશીનરી, કોઈ પણ એન્ઝાઇમ્સ, કોઈ પણ પ્રોટીન્સ પોતાના ના હોય. તો એને જ્યારે પણ રિપ્રોડક્શન કરવું હશે તો એને હેલ્પ લેવી પડશે હોસ્ટ સેલની. They are replicated by a process in which all components of virus are produced separately and are assembled into intact virion. રેપ્લિકેશન જ્યારે પણ વાયરસ કરશે તો જે પ્રોસેસ છે એની અંદર વાયરસના જેટલા પણ કમ્પોનન્ટ્સ હશે, ફોર એક્ઝામ્પલ હેડ, નેક, ટેલ, બેઝ પ્લેટ, એનો જીનોમ, આ બધાય કમ્પોનન્ટ્સ જે છે એ અલગ અલગ રીતના સેપરેટલી બનશે અને પછી અસેમ્બલ થશે. ઉપર હેડના અંદર જીનોમ, પછી નેક અસેમ્બલ થશે, પછી ટેલ અસેમ્બલ થશે. આવી રીતના એક અસેમ્બલી બનાવશે, મેચ્યોર વાયરસની અસેમ્બલી બનાવશે. For replication of virus, host is necessary. Therefore, it can be said that viruses are host dependent and host specific. વાયરસને રેપ્લિકેશન કરવું હોય તો સૌથી કમ્પલસરી એકદમ રિક્વાયરમેન્ટ, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ હોય એની કે હોસ્ટ સેલ કમ્પલસરી જોઈએ. હોસ્ટ સેલના અંદર જ એ લોકો પોતાનું રેપ્લિકેશન કરી શકે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે વાયરસીસ જે છે એ હોસ્ટ ડિપેન્ડન્ટ છે, એટલે હોસ્ટના ઉપર ડિપેન્ડ હશે અને હોસ્ટ સ્પેસિફિક હશે. એટલે હોસ્ટ કયા હોસ્ટને ઇન્ફેક્ટ કરશે એ પણ એનું સ્પેસિફિક હોય છે. એનિમલ વાયરસ એનિમલ હોસ્ટ સેલ્સવાળાને જ ઇન્ફેક્ટ કરી શકે, પ્લાન્ટ વાયરસ પ્લાન્ટ હોસ્ટ સેલને જ ઇન્ફેક્ટ કરી શકે, અને બેક્ટેરિયાના જે વાયરસ હોય એ ઓનલી બેક્ટેરિયલ સેલ્સને જ ઇન્ફેક્ટ કરી શકે. આને કહેવાય હોસ્ટ સ્પેસિફિસિટી. એ વાયરસ મસ્ટ યુઝ સેલ પ્રોસેસીસ ટુ રેપ્લિકેટ. હોસ્ટનો જેટલો જે પણ પ્રોસેસીસ છે એને જ્યારે યુઝ કરશે તો જ પોતાનું રેપ્લિકેશન કરી શકશે. A viral replication cycle can produce dramatic biochemical and structural changes in the host cell, which may cause cell damage. જે પણ સેલના અંદર વાયરસે ઇન્ફેક્શન કર્યું છે એ સેલ જે છે એને આખો હાઇજેક કરી લે, એટલે કે હોસ્ટ સેલને એકદમ સ્ટોપ કરી દે અને પોતાનું રેપ્લિકેશન જે છે એ સ્ટાર્ટ કરી દે. એટલે આના થકી શું થાય તો જે હોસ્ટ સેલ છે એના બહુ બધા પ્રોસેસીસ જેમ કે બાયોકેમિકલ પ્રોસેસીસ, પછી એના સ્ટ્રક્ચરલ જે ચેન્જીસ આવી શકે એના લીધે, અને ધીસ મે કોઝ સેલ ડેમેજ પણ પહોંચી શકે એ સેલને. ધીસ ચેન્જીસ આર કોલ્ડ સાઇટોપેથિક ઇફેક્ટ્સ. આ જે ચેન્જીસ થાય છે સેલમાં, હોસ્ટ સેલમાં જે ચેન્જીસ થાય છે વાયરસના લીધે એને આપણે સાઇટોપેથિક ઇફેક્ટ કહેશું. શું કામ? એ સાઇટોપેથિક વર્ડનો મતલબ શું છે તો કોઝિંગ સેલ ડેમેજ, સેલને ડેમેજ પહોંચે એને આપણે સાઇટોપેથિક કહીએ. કેન ચેન્જ સેલ ફંક્શન્સ એન્ડ ઇવન ડિસ્ટ્રોય ધ સેલ. સેલના અમુક ફંક્શન્સ ચેન્જ કરી શકે અને એ જે સેલ છે એને આખો ડિસ્ટ્રોય પણ કરી શકે, એ પણ વાયરસ પાસે કેપેસિટી હોય. However, the damage to the cells that the virus infect may make it impossible for the cells to function normally, even though the cells remain alive for a period of time. જે હોસ્ટ સેલ છે ઇન્ફેક્શન થયા પછી નોર્મલી ફંક્શન કરી જ ના શકે. નોર્મલી ફંક્શન કરવું એક ઇમ્પોસિબલ ટાસ્ક થઈ જાય હોસ્ટ સેલ માટે. ઇન્ફેક્શન પછીની વાત કરીએ છીએ. અને અગર એ જે હોસ્ટ સેલ છે થોડા ટાઈમ સુધી લીવ પણ કરશે, પણ એ લીવ કરશે પણ પોતે પોતાનું નોર્મલ ફંક્શન નહીં કેરી આઉટ કરી શકશે, પોતે એકદમ સ્ટોપ થઈ જશે અને પોતાની જે પણ પ્રોસેસીસ હતા, જે પણ મેકેનિઝમ ચાલુ હતા એ બધાય હવે અત્યારે કોણ યુઝ કરતું હશે? વાયરસ યુઝ કરતું હશે. શેના માટે? પોતાનું રેપ્લિકેશન કરવા માટે, પોતાના પાર્ટ્સ બનાવવા માટે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે વાયરસના રેપ્લિકેશનમાં.
The viruses multiply only in living cell. Host cell provides the energy and machinery for the synthesis of viral proteins and nucleic acid. હોસ્ટ સેલ છે એ જ બધું પ્રોવાઈડ કરશે, એનર્જી, પોતાનું રેપ્લિકેશન, વાયરલ રેપ્લિકેશન કરવા માટે જે પણ એનર્જી જોઈએ એ પ્રોવાઈડ કરશે, જે પણ મશીનરી જોઈએ એ પણ પ્રોવાઈડ કરશે. શેના માટે? તો વાયરસના પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ બને એના માટે. વાયરલ જીનોમ મસ્ટ બી એબલ ટુ પ્રોડ્યુસ mRNA. વાયરલ જીનોમ જે છે, હવે વાયરલ જીનોમમાં કાં તો ડીએનએ હોઈ શકે કાં તો આરએનએ હોઈ શકે. તો આ જે વાયરલ જીનોમ છે એની પાસે કેપેસિટી હોવી જોઈએ કે એ mRNA બનાવી શકે. શું કામ mRNA બનાવી શકે? કેમ કે અગર mRNA નહીં બને તો આગળ એનાથી પ્રોટીન્સ પણ નહીં બની શકે. તો ડીએનએમાંથી mRNA બને, એને ટ્રાન્સક્રિપ્શન કહીએ. પછી mRNAને યુઝ કરીને જ્યારે પ્રોટીન્સ બને એને આપણે ટ્રાન્સલેશન કહીએ. તો એ જ અહીંયા કીધું છે, mRNA બનાવવું જોઈએ. Host cell protein synthesizing machinery may be able to synthesize viral protein. વાયરસના પ્રોટીન બનાવવા માટે જે મશીનરી યુઝ થાય એ હોસ્ટની યુઝ થાય, અને એ કઈ હોય તો રાઇબોઝોમ્સ હોય છે. રાઇબોઝોમ્સ જે હોય એ પ્રોટીન બનાવવાનું કામ કરે. તો હોસ્ટના રાઇબોઝોમ યુઝ કરીને વાયરસના પ્રોટીન બનશે. Now life cycle of virus. As viruses are obligate intracellular pathogens, they cannot replicate without the machinery and metabolism of host cell. જે આપણે હમણાં ડિસ્કસ કર્યું. There are two types of life cycles commonly seen in viruses. બે ટાઈપની લાઈફ સાયકલ હોય છે. ફર્સ્ટ લાઇટિક સાયકલ અને સેકન્ડ લાઇસોજેનિક સાયકલ. ફર્સ્ટ આપણે આ અહીંયા ફર્સ્ટ સાયકલ સ્ટડી કરશું, જે છે લાઇટિક સાયકલ. Although the replicative life cycle of viruses differ greatly between species and categories of virus, there are 6 basic stages that are essential for viral replication. આપને ખબર છે કે બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ વાયરસીસ પ્રેઝન્ટ છે એન્વાયરમેન્ટમાં, કે ડિફરન્ટ સાઇઝના હોય છે, ડિફરન્ટ કેટેગરીઝના હોય છે. બટ બધા જ વાયરસનું જે ઇન્ફેક્શન કરવાનું મેકેનિઝમ છે લાઇટિક સાયકલવાળું, એ હંમેશા 6 બેસિક સ્ટેપ્સમાં ડિવાઈડ કરેલું છે. આ 6 બેસિક સ્ટેપ છે જે બધા વાયરસ લાઇટિક સાયકલ જ્યારે પણ કેરી આઉટ કરશે ત્યારે આ બધા 6 સ્ટેપ ફોલો કરશે, સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ છે અટેચમેન્ટ. સેકન્ડ સ્ટેપ પેનિટ્રેશન એટલે કે એન્ટ્રી થવી. થર્ડ સ્ટેપ રેપ્લિકેશન. ફોર્થ સ્ટેપ અસેમ્બલી. ફિફ્થ સ્ટેપ મેચ્યુરેશન અને સિક્સ્થ સ્ટેપ વાયરિયોન રિલીઝ. બાજુમાં ડાયગ્રામ દીધો છે. જેમાં તમે જોઈ શકો ફર્સ્ટ આ વાયરસ છે જે બાઇન્ડ થશે હોસ્ટ સેલના ઉપર, પછી એન્ટર કરશે. અંદર એન્ટ્રી થયા પછી પોતાનું વાયરલ જીનોમ જે છે એ રેપ્લિકેટ કરશે. એટલે કે ડીએનએવાળો અગર વાયરસ છે તો ડીએનએમાંથી mRNA બનાવશે. mRNAમાંથી પછી ટ્રાન્સલેશન કરીને એના પોતાના પ્રોટીન્સ બનાવશે. પ્રોટીન્સ બનાવીને પછી અસેમ્બલી કરશે. અસેમ્બલી કરીને પછી એ લોકો બારે હોસ્ટ સેલના બારે રિલીઝ થઈ જશે. મેચ્યોર થાય એના પછી હોસ્ટ સેલને લીવ કરી દેશે, મૂકી દેશે અને બારે રિલીઝ થઈ જશે. શું કામ? તાકી બીજી એક સાયકલ પાછી ચાલુ કરી શકે પોતાની લાઈફની. તો આ 6 બેસિક સ્ટેપ્સ છે. ફર્સ્ટ એટેચમેન્ટ, અગેન રિપીટ કરી દઉં. સેકન્ડ પેનિટ્રેશન એટલે કે એન્ટર થવું. થર્ડ રેપ્લિકેશન કરવું, પોતાના જીનોમનું રેપ્લિકેશન કરવું. ફોર્થ રેપ્લિકેશન કર્યા પછી પ્રોટીન્સ બન્યા પછી પોતાના જે કમ્પોનન્ટ્સ છે હેડ, નેક, ટેલ, બેઝ પ્લેટ, આ બધા કમ્પોનન્ટ્સ બનાવવા, એને અસેમ્બલ કરવા, પછી એને મેચ્યોર કરવા, અને લાસ્ટલી મેચ્યોર થઈ જાય એટલે વાયરસ જે છે એ મેચ્યોર વાયરસ જે છે એ બારે રિલીઝ થઈ જશે. આ બધા સ્ટેપ ડિટેલમાં સ્ટડી કરશું. ફર્સ્ટ એટેચમેન્ટ. A virus attaches to a specific receptor site on host cell membrane through attachment proteins in a capsid or via glycoproteins embedded in the viral envelope. ડાયગ્રામ છે એમાં તમે જોઈ શકો વાયરસનું સ્ટ્રક્ચર છે જેની પાસે જેનું આઉટર કવરિંગ છે એટલે કે એન્વલપ જે છે એમાં અમુક પ્રોટીન્સ હોય છે.
એ જે પ્રોટીન હોય ક્યાં એટેચ થાય તો હોસ્ટ સેલના સરફેસ ઉપર હોસ્ટનો જે સેલ વોલ છે એના ઉપર અમુક રિસેપ્ટર હશે. એ રિસેપ્ટર ઉપર આ પ્રોટીન્સ જઈને બાઇન્ડ થશે. આ સ્ટેપને કહેવાય એટેચમેન્ટ. ફર્સ્ટ સ્ટેપ છે. આ સ્ટેપનું અમુક વખતે લોકો એડઝોર્પ્શન પણ કહી શકે. બે નામ છે, એટેચમેન્ટ પણ યુઝ કરી શકો, ઇઝી વર્ડ છે, અને એડઝોર્પ્શન પણ વર્ડ યુઝ કરી શકો. કહેવાનો મતલબ ખાલી અહીંયા એટલો છે કે વાયરસ જે છે એ હોસ્ટ સેલના સરફેસ ઉપર એટેચ થાય, જોઈન થાય, એક બાઇન્ડ થાય. The specificity of this interaction determines the host that can be infected by a particular virus. આ જે બાઇન્ડિંગવાળો જે સ્ટેપ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું કામે? કેમ કે આ બાઇન્ડિંગનો સ્ટેપ જે છે એ જ ડિટરમાઇન કરે કે કયા વાયરસ કયા સેલને ઇન્ફેક્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો અગર પ્લાન્ટ વાયરસ છે તો એ આપણા એનિમલ વાયરસ કે હ્યુમન જે હોસ્ટ સેલ છે એના ઉપર એટેચ નહીં થઈ શકે. શું કામે? કેમ કે પ્લાન્ટ વાયરસનું પ્રોટીન જે છે એના એન્વલપ ઉપર એ આખું ડિફરન્ટ હશે, અને જે આપણી પાસે રિસેપ્ટર છે હ્યુમનના સેલ ઉપર જે રિસેપ્ટર છે એ ડિફરન્ટ હશે. અગર પ્રોટીન અને રિસેપ્ટર બે સેમ નહીં હશે તો બાઇન્ડિંગ નહીં થશે, એટલે કે એટેચમેન્ટ નહીં થશે. અને અગર એટેચમેન્ટ ના થાય તો આગળનો એક પણ પ્રોસેસ કેરી ઓન થશે નહીં, તો ઇન્ફેક્શન પણ નહીં થશે. આવી રીતના સ્પેસિફિસિટી ડિટરમાઇન કરે કોણ? તો હોસ્ટના ઉપર જે રિસેપ્ટર છે એ, અને વાયરસના ઉપર જે પ્રોટીન્સ છે એ. This can be illustrated by thinking of several keys and several locks where each key will fit only a specific lock. Again, હજી એક એક્ઝામ્પલ અહીંયા મેન્શન કર્યું છે. વિચારો કે બહુ બધી કીઝ છે આપણી પાસે, ચાવી છે, અને બહુ બધા લોક છે, પણ હર એક લોક માટે હર એક સ્પેસિફિક કી જ હશે. એવું નહીં થશે કે એક જ કી છે જે 4 લોકને ખોલી શકે, એવું કોઈ દિવસ પોસિબલ ના થાય. તો એવી જ રીતના અહીંયા એટેચમેન્ટનો પ્રોસેસ છે, સ્પેસિફિક હોય છે. કોના વચ્ચે? તો વાયરસના વચ્ચે અને હોસ્ટ સેલના વચ્ચે. એક્ઝામ્પલ દીધા છે. HIV વાયરસ છે એ ક્યાં બાઇન્ડ થાય? તો CD4 નામના રિસેપ્ટર પ્રેઝન્ટ હોય છે ઓન ટી સેલ. નાવ ટી સેલ જે છે એ આપણો ઇમ્યુન સેલ છે. ઇમ્યુન સેલ એટલે કે એક ટાઈપ ઓફ WBC છે જે આપણા બ્લડમાં પ્રેઝન્ટ હોય. તો એ એક ટી સેલ છે જેના સરફેસ ઉપર રિસેપ્ટર હોય છે જેનું નામ છે CD4. આ રિસેપ્ટર ઉપર જ HIV વાયરસ બાઇન્ડ થઈ શકે અને પછી ઇન્ફેક્શન કોઝ કરી શકે. એટલા માટે HIV શું છે? તો હ્યુમન કે પછી એનિમલ વાયરસ છે જે એનિમલ સેલને જ ઇન્ફેક્ટ કરી શકે. શું કામે? કેમ કે એનિમલ સેલ ઉપર જ આ CD4 રિસેપ્ટર પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે રેબિસ વાયરસનું, જે એસિટાઇલ કોલિનના જે રિસેપ્ટર હોય છે એના ઉપર જ બાઇન્ડ થશે. અગેન ડાયગ્રામ છે. વાયરસ રિસેપ્ટર બે બાઇન્ડ થાય, એટેચમેન્ટ થાય, અને પછી વાયરસ જે છે એ અંદરની તરફ એન્ટર થવા લાગે. સેકન્ડ સ્ટેપ છે પેનિટ્રેશન. Once attached, the virus gains access to host cell's body by breaking the cell's plasma membrane. એકવાર એટેચ થઈ જાય વાયરસ હોસ્ટના સરફેસ ઉપર, એના પછી એ હોસ્ટ સેલનો જે સેલ વોલ છે, જે સેલ મેમ્બ્રેન છે, એને એ બ્રેક કરી નાખશે અને અંદર એનું જે પણ જીનોમ છે એમાં એન્ટર કરાવી દેશે. The nucleic acid of bacteriophage enters the host cell, leaving the capsid outside the cell. હવે ડિપેન્ડ કરે વાયરસ ઉપર, વિચ ટાઈપ ઓફ વાયરસ છે એના ઉપર ડિપેન્ડ કરે કે આખું વાયરસ અંદર એન્ટર થશે કે પછી વાયરસનું ખાલી જીનોમ એન્ટર થશે. હવે અગર આપણે એક્ઝામ્પલ લઈએ બેક્ટેરિયોફાજનું, એટલે કે એવા વાયરસ જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે, અગર એનું એક્ઝામ્પલ લઈએ તો એને છે ને ખાલી એનું જે જીનોમ છે, ન્યુક્લિક એસિડ છે, એ જ હોસ્ટ સેલના અંદર એન્ટર થાય. બાકી જે ઉપરનું જે કવરિંગ હતું જેને આપણે કેપ્સિડ કહીએ એ બહાર જ રહી જાય. Once inside the cell, the viral capsid is degraded and the viral nucleic acid is released, which then becomes available for replication and translation. એકવાર જીનોમ અંદર આવી જાય, હોસ્ટ સેલના અંદર આવી જાય, એના પછી જે કેપ્સિડ છે એ બારે अपने आप જ ડિગ્રેડ થઈ જાય અને વાયરલનું જે જીનોમ છે એ હવે અંદર આવી ગયું છે. હવે એ જીનોમ પોતાનું રેપ્લિકેશન, પછી ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન વગેરે વગેરે પ્રોસેસ આગળ કેરી ઓન કરી શકે. The host cell is now said to be infected.
આ સ્ટેપ ઉપર હવે આપણે એમ કહી શકીએ કે જે હોસ્ટ સેલ હતો એ હવે ઇન્ફેક્ટેડ થઈ ગયો છે એ વાયરસથી. ડાયગ્રામ છે કેવી રીતના બેક્ટેરિયોફાજ છે જે સેલના સરફેસ ઉપર એટેચ થાય અને એટેચ થયા પછી પોતાનું જે જીનોમ છે એ અંદર એન્ટર કરાવે છે. ફાજ ડીએનએ. ફાજ એટલે વાયરસનું જ બીજું નામ છે ફાજ. એ એન્ટર થાય છે. થર્ડ સ્ટેપ હવે જે આવે, ફર્સ્ટ એટેચમેન્ટ થઈ ગયું, પછી એનો જીનોમ એન્ટર કરી દીધો, હવે એ જીનોમ જે છે એ રેપ્લિકેટ થશે. The infected DNA or RNA then hijacks the host cell's genetic material and mangles with its gene expression. હવે વાયરસનો જે જીનોમ એકવાર હોસ્ટ સેલના અંદર એન્ટર થઈ જાય એના પછી એ જે જીનોમ છે એ હોસ્ટ સેલની જે પણ નોર્મલ પ્રોસેસ થતી હતી, જે પણ જેનેટિક મટીરિયલ હતું હોસ્ટનું, એને હાઈજેક કરી લેશે અને એકદમ સ્ટોપ કરી દેશે અને પોતે પોતાનું જે કાંઈ જીન એક્સપ્રેસ કરવાનું હતું. જીન એટલે શું? તો એક સેગમેન્ટ ઓફ ડીએનએ. ડીએનએનો એક નાનો એવો ભાગ હોય જેને આપણે જીન કહીએ. તો આ જે ડીએનએ છે, જીનોમ છે, પોતાનો જીનોમ હવે એ રેપ્લિકેટ કરવા લાગશે. હોસ્ટનો જીનોમ સ્ટોપ કરી દેશે, હાઈજેક કરી લેશે. ઇફ ડીએનએ ઇઝ ઇન્જેક્ટેડ, ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે જે વાયરસ છે એ ડીએનએ વાયરસ છે, એટલે કે એનું જીનોમ ડીએનએ છે, એવું અગર એન્ટર થાય હોસ્ટ સેલમાં તો શું થાય એ જોશું. ધ વાયરસ ડીએનએ ટ્રાન્સક્રાઇબ ઇટસેલ્ફ ઇન્ટુ mRNA મોલિક્યુલ. વાયરસનો જીનોમ કેવો છે? તો ડીએનએ ફોર્મમાં જ છે. તો ડીએનએ ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ થઈ જશે? હવે ટ્રાન્સક્રાઇબ શેમાં થશે? mRNAમાં. ધીસ મોલિક્યુલ્સ કેન કંટ્રોલ ધ હોસ્ટ રાઇબોઝોમ. હવે mRNA જે મોલિક્યુલ બન્યા છે એ હવે હોસ્ટના રાઇબોઝોમને યુઝ કરશે અને આગળ ટ્રાન્સલેશન કરશે અને વાયરસના પ્રોટીન્સ બનાવશે. થસ ધ વાયરસ ગેઇન કંટ્રોલ ટુ હોસ્ટ સેલ મેકેનિઝમ. આવી રીતના હોસ્ટના જે મેકેનિઝમ હતા એના ઉપર વાયરસનું કંટ્રોલ આવી જાય. ઇફ આરએનએ ઇઝ ઇન્જેક્ટેડ, ફોર સપોઝ કરી લ્યો કે હવે જે વાયરસ હતો એનો જીનોમ આરએનએ હતો, તો શું થશે? એન એન્ઝાઇમ કોલ્ડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ટ્રાન્સક્રાઇબ્સ ધ વાયરલ આરએનએ ઇન્ટુ ડીએનએ. અગર આરએનએ ઇન્જેક્ટ થયો છે તો એની સાથે સાથે અમુક એન્ઝાઇમ પણ ઇન્જેક્ટ થયા હશે. એ એન્ઝાઇમનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ એન્ઝાઇમનું કામ શું છે? તો આરએનએમાંથી ડીએનએ બનાવવો. તો આ જે એન્ઝાઇમ છે એ વાયરસનો જે આરએનએ છે એને ડીએનએમાં કન્વર્ટ કરી નાખશે. ધીસ ડીએનએ ઇઝ અગેન ટ્રાન્સક્રાઇબ્ડ ઇન્ટુ mRNA મોલિક્યુલ. હવે આ જે ડીએનએ બન્યો હતો એ હવે mRNA બનાવશે. mRNA જે છે એ અગેન રાઇબોઝોમ ઉપર કંટ્રોલ કરી લેશે અને પોતાનું જે પણ ટ્રાન્સલેશનવાળો પ્રોસેસ હતો, એટલે કે પ્રોટીન બનાવવાનો પ્રોસેસ હતો, એ ચાલુ કરી દેશે. થસ ઇટ ટેક ઓવર ધ મેકેનિઝમ. આવી રીતના હોસ્ટનો જે પણ મેકેનિઝમ હતો એ હવે વાયરસ કંટ્રોલ કરશે. અગર ડીએનએ ઇન્જેક્ટ થયો છે તો ડાયરેક્ટલી mRNA બનશે. અગર આરએનએ ઇન્જેક્ટ થયો છે તો આરએનએ પહેલાં ડીએનએમાં કન્વર્ટ થશે, પછી ડીએનએ mRNAમાં કન્વર્ટ થશે. ધ વાયરસ ટેક્સ ઓવર ધ સેલ મશીનરી ટુ પ્રોડ્યુસ મલ્ટિપલ વાયરલ કમ્પોનન્ટ. હવે કેમ કે હવે વાયરસનું જે જીનોમ છે, ડીએનએ છે, એ આખું મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે, બહુ બધી કોપીઝ બની ગઈ છે. હવે આ ડીએનએની ઇન્ફોર્મેશન યુઝ કરીને વાયરસ જે છે એ પોતાના પ્રોટીન્સ, પોતાનું હેડ, પોતાના નેક, ટેલ, આ બધા કમ્પોનેન્ટ્સ બનાવવા લાગશે. સિમ્પલી પુટ, ધ વાયરસ ઇન્ફેક્ટ ધ હોસ્ટ ટુ પ્રોડ્યુસ મોર વાયરસ પાર્ટિકલ. સિમ્પલ લેંગ્વેજમાં અગર તમારે કેવું હોય તો વાયરસ ઇન્ફેક્શન કરે એટલે હોસ્ટ જે છે એ વાયરસને જ બનાવવામાં હેલ્પ કરવા માંડે. શું કામે? કેમ કે વાયરસે હોસ્ટને હાઈજેક કરી લીધો છે એટલા માટે. એન્ડ વાયરસ પુટ્સ ધ હોસ્ટ ન્યુક્લિયોટાઇડ્સ ટુ વર્ક એન્ડ રેપ્લિકેટ ઇટ્સ ઓન જેનેટિક મટીરિયલ. વાયરસ જે છે એ હોસ્ટના ન્યુક્લિયોટાઇડ યુઝ કરીને પોતાનું જેનેટિક મટીરિયલ બનાવવા લાગશે. પોતાનું જેનેટિક મટીરિયલ કાં તો ડીએનએ હોઈ શકે, કાં તો આરએનએ હોઈ શકે. If a host cell does not provide the enzymes necessary for viral replication, અગર હોસ્ટ સેલ પાસે વાયરસનું રેપ્લિકેશન માટે જે પણ એન્ઝાઇમ જોઈએ, જે પણ પ્રોટીન્સ જોઈએ એ ના હોય તો શું થાય?
તો વાયરલ જીન સપ્લાય ધ ઇન્ફોર્મેશન ટુ ડાયરેક્ટ સિન્થેસિસ ઓફ ધ મિસિંગ પ્રોટીન. જે પણ પ્રોટીન હોસ્ટ નથી બનાવી શકતો વાયરસના એસેમ્બલી માટે, વાયરસના કમ્પોનન્ટ માટે, એ ઇન્ફોર્મેશન વાયરસના જીનમાંથી યુઝ થશે અને પોતાના જે પણ પાર્ટ્સ બનાવવાના હતા એ નોર્મલ રીતે વાયરસ જે છે એ પોતાના બધા જ પાર્ટ્સ બનાવી લેશે. આમાં એક ફ્લો ચાર્ટ વાઇઝ દેખાડે છે કે ડીએનએ છે નોર્મલી આરએનએમાં કન્વર્ટ થાય, એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ. આ પ્રોસેસ ડીએનએ આરએનએમાં કન્વર્ટ થાય એને ટ્રાન્સક્રિપ્શન કહીએ. આરએનએ પ્રોટીનમાં કન્વર્ટ થાય એને આપણે ટ્રાન્સલેશન કહીએ. હવે અગર જે વાયરસ છે એનો જીનોમ આરએનએ છે તો શું થશે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થશે, એટલે કે આરએનએમાંથી ડીએનએ બનશે. પછી ડીએનએ છે એ પાછો એમઆરએનએ બનાવશે. એમઆરએનએ બનશે, એના પછી એમઆરએનએ હવે પ્રોટીન બનાવશે. આવી રીતના એવા વાયરસ જેનું જીનોમ આરએનએ છે એ આવી રીતના મેકેનિઝમ કેરી ઓન કરે. નેક્સ્ટ જે છે સ્ટેપ, ફોર્થ સ્ટેપ જે છે અસેમ્બલી. અસેમ્બલી એટલે ગોઠવવું. ઇટ ઇન્વોલ્વ્સ કલેક્શન ઓફ ઓલ કોમ્પોનન્ટ્સ નેસેસરી ફોર ફોર્મેશન ઓફ વાયરિયોન. એક મેચ્યોર વાયરસ બનાવવા માટે જેટલા પણ પાર્ટ્સ જોઈએ છે, નેસેસરી છે, એ બધા પાર્ટ્સને કલેક્ટ કરશે અને પછી એક એને પ્લેસ કરી દેશે. ફોર એક્ઝામ્પલ કહીએ તો વાયરસનું સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં શું આવે? હેડ આવે, પછી નેક આવે, પછી ટેલ આવે. ટેલમાં ટેલ ફાઇબર્સ એટેચ થશે, પછી નીચે બેઝ પ્લેટ એટેચ થશે. ત્યારે જઈને આપણે કહી શકીએ કે આ મેચ્યોર વાયરસ બન્યો છે. ઇટ ટેક પ્લેસ એટ પર્ટિક્યુલર સાઇટ ઇન હોસ્ટ સેલ. એક જગ્યા હોય પર્ટિક્યુલર જ્યાં આ અસેમ્બલીનો જે પ્રોસેસ છે એ થશે. ફોર એક્ઝામ્પલ, ઇન પોક્સ વાયરસીસ અસેમ્બલી અકર્સ ઇન સાઇટોપ્લાઝમ. પોક્સ વાયરસનું એક એક્ઝામ્પલ અગર આપણે લઈએ તો પોક્સ વાયરસનું જે અસેમ્બલીવાળો જે સ્ટેપ છે એ સાઇટોપ્લાઝમમાં જ થાય. અને બીજું એક એક્ઝામ્પલ દીધું છે એડિનો વાયરસનું. એનું અસેમ્બલીનો જે કાંઈ પ્રોસેસ છે એ ન્યુક્લિયસમાં થશે. કોના ન્યુક્લિયસમાં? હોસ્ટ સેલના ન્યુક્લિયસમાં. આ ડાયાગ્રામમાં જોઈ શકો તમે, બેઝ પ્લેટ છે, આ ટેલનો ભાગ છે, આ જીનોમ છે જે ડીએનએ છે, પછી આ હેડ બન્યું છે. હેડની અંદર ડીએનએ જે છે એ પેક થશે. એકવાર હેડ કમ્પ્લીટ થઈ ગયું એટલે કે જીનોમ પ્લસ હેડ, હવે શું લાગવું જોઈએ? એના નીચે આપણો ટેલ લાગવી જોઈએ, એટલે આવી રીતના ટેલ લાગશે. અને પછી ટેલ લાગ્યા પછી શું લાગવું જોઈએ? ટેલ ફાઇબર્સ લાગવા જોઈએ. અને ત્યારે જઈને આપણે કહી શકીએ કે ધીસ ઇઝ મેચ્યોર વાયરસ પાર્ટિકલ, મેચ્યોર ફાજ કે પછી મેચ્યોર વાયરસ. ફિફ્થ સ્ટેપ, અસેમ્બલી થઈ ગયા પછી મેચ્યોરેશનનો સ્ટેપ આવે, એટલે કે મેચ્યોર થાય. જે વાયરસ છે એનું અસેમ્બલી હવે થઈ ગઈ છે, હવે મેચ્યોર થશે. મેચ્યોરેશન ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ સાયકલ એટ વિચ ધ વાયરસ બીકમ્સ ઇન્ફેક્શિયસ. આ સ્ટેજમાં વાયરસ પાસે કેપેસિટી આવે કે બીજા સેલને, બીજા હોસ્ટ સેલને એ ઇન્ફેક્ટ કરી શકે. આ જે સ્ટેપ છે એને આપણે મેચ્યોરેશન સ્ટેજ કહીએ. ઇટ ઇન્વોલ્વ સ્ટ્રક્ચરલ ચેન્જ ઇન વાયરસ પાર્ટિકલ. અમુક વખતે મેચ્યોર થવા માટે અમુક સ્ટ્રક્ચર, વાયરસના સ્ટ્રક્ચરમાં થોડા બહુ ચેન્જીસ થઈ શકે. Note, for some viruses, maturation occurs only after release of virus particle from the host cell. Now ડિપેન્ડ કરે, બધા જ વાયરસ સેમ મેકેનિઝમ ના યુઝ કરતા હોય. આ બધા બેસિક સ્ટેપ છે જે બધા જ ફોલો કરે, બટ અમુક વખતે અમુક વાયરસીસ જે છે એનું મેચ્યોરેશન ત્યારે થશે જ્યારે એ હોસ્ટ સેલથી બહાર નીકળી જશે ત્યારે. અને અમુક વાયરસીસ હોસ્ટ સેલના અંદર હોય ત્યારે જ મેચ્યોર થઈ શકે. સિક્સ સ્ટેપ જે છે એ રિલીઝનો છે. નાવ મેચ્યોર થઈ ગયો છે વાયરસ, હવે લાસ્ટ સ્ટેપ જે છે એ રિલીઝ થવાનો, એટલે કે હોસ્ટ સેલથી બહાર નીકળવાનો સ્ટેપ છે. ધ લાસ્ટ સ્ટેજ ઓફ વાયરલ રેપ્લિકેશન ઇઝ રિલીઝ ઓફ ધ ન્યૂ વાયરિયોન પ્રોડ્યુસ્ડ ઇન હોસ્ટ ઓર્ગેનિઝમ. હોસ્ટમાં જેટલા પણ નવા મેચ્યોર વાયરસ બન્યા છે હવે એ લાસ્ટ સ્ટેપમાં રિલીઝ થઈ જશે. They are then able to infect adjacent cells and repeat the replication cycle.
હવે એકવાર હોસ્ટ સેલથી બહાર નીકળી જાય એના પછી એ લોકો બીજા જે હેલ્ધી હોસ્ટ સેલ છે જેને ઇન્ફેક્શન હજી સુધી નથી થયું એવા સેલ્સને પણ આ લોકો હવે ઇન્ફેક્શન કોઝ કરી શકે અને આ જે રેપ્લિકેશનની સાયકલ છે એ પાછી કન્ટિન્યુ થઈ શકે. Some viruses are released by lysis of the host cell, in which cell dies, while other viruses can leave infected cells by budding through the membrane without directly killing the cell. ના આ જે રિલીઝવાળો જે સ્ટેપ છે એની અંદર બે ટાઈપ છે, મતલબ બે સબ ડિવિઝન્સ છે. ફર્સ્ટ જે છે એની અંદર વાયરસ છે એ હોસ્ટ સેલને લાઇસિસ કરી નાખશે. લાઇસિસ વર્ડનો મતલબ છે બ્રેક કરી નાખવું, તોડી નાખવો. ફર્સ્ટ જે સ્ટેપ છે, ફર્સ્ટ ટાઈપ છે એની અંદર વાયરસ હોસ્ટ સેલને તોડી નાખશે અને બહાર નીકળશે. એટલે અગર હોસ્ટ સેલ તૂટી જાય તો એ મરી જશે, એટલે કે અહીંયા કીધું છે હોસ્ટ સેલ ડાઈઝ. સેકન્ડ જે ટાઈપ છે એની અંદર વાયરસ જે છે એ બડિંગના પ્રોસેસ યુઝ કરીને, બડિંગવાળો મેકેનિઝમ યુઝ કરીને હોસ્ટ સેલથી બહાર નીકળશે. અગર બડિંગવાળો પ્રોસેસ યુઝ કરશે તો હોસ્ટ સેલને કોઈ પણ જાતનો ડેમેજ પહોંચશે નહીં અને હોસ્ટ સેલ જેવો દેખાતો હતો પહેલાં એવો જ ઇન્ટેક્ટ દેખાશે, આખો હોસ્ટ સેલ જ દેખાશે. એમાંથી એક એક વાયરસ જે છે મેચ્યોર વાયરસ એ બડિંગના દ્વારા બારે રિલીઝ થશે. એક્ઝામ્પલ છે વાયરસીસ દેટ કોઝ લાઇસિસ ઓફ હોસ્ટ સેલ. એવા વાયરસીસ જે હોસ્ટ સેલને તોડીને બહાર નીકળે એના એક્ઝામ્પલ દીધા છે ટોગા વાયરસ, પેરામિક્સો વાયરસ અને રેપ્ટો વાયરસ. અને હવે નેક્સ્ટ છે એવા વાયરસીસના એક્ઝામ્પલ જે બડિંગવાળો મેકેનિઝમ યુઝ કરીને રિલીઝ થાય, એટલે કે હોસ્ટ સેલને ડાયરેક્ટલી તોડે નહીં. એવા વાયરસનું એક્ઝામ્પલ છે રેટ્રોવાયરસ, એરેના વાયરસ. આ ઇમેજ છે જેમાં ફર્સ્ટ જે ઇમેજ છે એમાં તમે જોઈ શકો બડિંગ થાય છે. આ વાયરસ છે જે મેચ્યોર થઈ ગયો પછી સેલ મેમ્બ્રેનના બહારની તરફ આવી રીતના થોડુંક બહારની તરફ એનું પોર્શન નીકળશે અને અલ્ટિમેટલી આવી રીતના બારે આખો મેચ્યોર વાયરસ જે છે એ બડિંગના પ્રોસેસને યુઝ કરીને રિલીઝ થશે. આમાં જે સેલ છે, આ જે સેલ છે એની મેમ્બ્રેન જે છે એ તૂટશે નહીં, સેલ ઇન્ટેક્ટ રહેશે, આખો રહેશે. વેરએઝ અગર તમે સેકન્ડ પિક્ચર જોશો તો એની અંદર તમે જોઈ શકો સેલ જે છે એ આખો તૂટી ગયો છે. અહીંથી આનું બધું અંદરનો જે કંઈ મટીરિયલ છે એ બધું બહાર નીકળે છે. સેલ બ્રેક થઈ ગયો છે. સેલ બ્રેક થશે એટલે આ જે વ્હાઇટ કલરના છે એ બધા વાયરસીસ છે. હવે એ બધા વાયરસ બહાર રિલીઝ થઈ જશે. ફર્સ્ટ પિક્ચરમાં સેલ ડિસ્ટ્રોય ના થાય, સેલ બ્રેક ના થાય, એને આપણે બડિંગવાળો પ્રોસેસ કહીએ. અને સેકન્ડ પિક્ચરમાં સેલ જે છે એ લાઇસ થઈ જશે, બ્રેક થઈ જશે અને પછી વાયરસ બહારની તરફ રિલીઝ થશે. હવે ક્વિક રિવિઝન કરી લઈએ આપણે લાઇટિક સાયકલનું બધા સ્ટેપ બેક ટુ બેક. ફર્સ્ટ એડઝોર્પ્શન વર્ડ યુઝ કરી શકો કે પછી એટેચમેન્ટ પણ યુઝ કરી શકો, જેમાં વાયરસ જે છે એ સરફેસ ઉપર એટેચ થશે. સેકન્ડ સ્ટેપ પેનિટ્રેશન, એટલે કે એનું જે જીનોમ છે એ અંદર એન્ટર કરાવશે. એન્ટ્રી સ્ટેપ પણ કહી શકો તમે આને, પણ આની અંદર ખાલી જીનોમ એન્ટર થશે. એકવાર જીનોમ એન્ટર થઈ ગયો વાયરસનું એના પછી શું કરશે તો રેપ્લિકેશન, પોતાના જીનોમનું રેપ્લિકેશન કરશે. રેપ્લિકેશન કરીને પ્રોટીન્સ બનાવશે, પોતાના કમ્પોનેન્ટ્સ બનાવશે, હેડ, નેક, ટેલ બનાવશે. પછી અસેમ્બલી કરશે, એટલે કે ગોઠવશે એને અને પછી મેચ્યોર થશે. મેચ્યોર થયા પછી એ જે સેલ છે એમાંથી રિલીઝ થઈ જશે. રિલીઝ થવામાં બે ટાઈપ્સ છે, કાં તો બડિંગથી રિલીઝ થઈ શકે અને કાં તો લાઇસિસ, સેલને આખો તોડીને બ્રેક કરીને રિલીઝ થઈ શકે. સ્ટેપ્સ છે અગેન 1 2 3 4 5 6. આવી રીતના એક વાયરસ જે છે એ આખી લાઈફ સાયકલ કેરી ઓન કરે. અહીંથી આ ફર્સ્ટ સ્ટેપ છે, એટેચમેન્ટ, એન્ટ્રી, પોતાનું રેપ્લિકેશન કરશે, અસેમ્બલી કરશે અને પછી અલ્ટિમેટલી સેલને તોડી નાખશે અને બારે રિલીઝ થઈ જશે. હવે આ જે નવા વાયરસ છે એ અગેઇન હેલ્ધી હોસ્ટ સેલને પાછા ઇન્ફેક્ટ કરી શકે એવી કેપેસિટી રાખતા હોય. નાવ
To see animated video of the whole process of lytic cycle, the link is provided in the description. હવે આજે આખી લાઇટિક સાયકલ છે એનો એનિમેટેડ વિડીયો મેં એક અપલોડ કરીશ, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનું લિંક હું મોકલી દઈશ, તો એ તમે આખો એનિમેટેડ વિડીયો તમે ત્યાં જોઈ શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ટાઈપ ઓફ લાઈફ સાયકલ જે છે વાયરસની, જેનું નામ છે લાઇસોજેનિક સાયકલ, એ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.